તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય પેજ। તો આજે અમે જઈ રહ્યા છે સારંગપુર, પછી અમે આવી ગયા છે વટામણ ચોકડી, કારણ કે વટામણ ચોકડી આવતા પહેલા અમે હવામાં 4 વાગે નીકળ્યા હતા, એટલા માટે અમારે ચા પીવાની હતી। તો વટામણ ચોકડી અમે ચા પીને અમે નીકળી ગયા છે અને અમારો એકદમ પ્લાન બની ગયો, કારણ કે તે ડુરેટી હતી એટલા માટે, કારણ કે અમે વિચાર્યું હતું કે આપણે ત્યાં જઈને ડુરેટી કરીશું, એટલા માટે અમે નીકળી ગયા। અને તો અમારે હવે સારંગપુર 64 કિલોમીટર બાકી છે। પહેલા અમે સારંગપુર પકડીને પહેલા ગેસ પુરાયો, કારણ કે તે પછી સવાર થતા બહુ પબ્લિક થઈ જાય, એટલા માટે અમે ગેસ પુરાયો। અને અમારો ભાઈ ધ્રુલો ફોટા પાડે છે જુઓ, અને અમે સવારમાં વહેલા ઉઠ્યા હતા એટલે આંખો ફૂલી ગઈ। ધ્રુલો એ જ જુએ છે, કારણ કે મારી આંખો ફૂલી ગઈ એમ કહેતો હતો। તો ફાઇનલી ગાઈસ અમે સારંગપુર પહોંચી ગયા છે। હવે આપણે સારંગપુર અંદર જઈને ગાડી પાર્કિંગ કરીને તમને સારંગ મંદિરના દર્શન કરાવીશું અને હનુમાનજી મૂર્તિના બી દર્શન કરાવીશું। તો જોઈ લો, આપણે સારંગપુર અંદર આવી ગયા છે અને આપણે પેલી મોટી મૂર્તિ છે અહીં બાજુ, અને બધા ભાઈબંધો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો। અમે જાણતા હતા કે આજે ડુરેટી અહીં રમાય છે, પણ કાલે રમાઈ ગઈ। જોઈ લો, અહીં નીચે ગુલાલ છે, અત્યારે તો બધી સફાઈ કરી દીધી અને કાલે ડુરેટી રમી કાઢી છે અહીંયા। પણ આપણે બધે પડતાદાર હતો, પણ અહીંયા પડતાદાર નો હતો, અહીંયા ડુરેટી રમી કાઢી છે। નીચે બધી ગુલાલ કરી દીધી હતી, અને જોઈ લો આપણે સામે લાંબડો દેખાય ને એના પર નકરી ગુલાલ છે। અને ચલો આપણે દાદાના દર્શન તો કરી લઈએ, અને લાઈનમાં ઊભા છે આપણે, કારણ કે પબ્લિક હતું ઓછું છે અહીંયા, કાલે પબ્લિક વધારે હતું એટલા માટે આજે ઓછું છે, એટલે સારા દર્શન થયા છે। તો તમે પણ દર્શન કરી લો, અંદર કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો, જય હનુમાન દાદા। કીધેલું ને આ એ લેમડો જોઈ લો, એના પર નકરી ગુલાલ છે, પેલા હમે ઝાડ પર ગુલાલ છે, બહુ ગુલાલ ઉડાડી કાલે। જોઈ લો આ બધે ગુલાલ છે, સફાઈ ચાલુ છે। અમે લઈએ તમારા જોવા જોવા જતા બે છે ના બધા હતા। અને આ હનુમાન દાદાની જે મૂર્તિ છે એના નીચે બી લખેલું છે કિંગ ઓફ સારંગપુર। અને સાચેમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ શેર કરજો, અને ફોલો બી કરજો। જય હનુમાન દાદા।